રજૂ કરીએ છીએ પ્રાસંગિક. વિષય છે વિશ્વ દૂધ દિવસ. સંપાદન પરેશ મારું, પઠન વિરલ રાણા. વર્ષે 1 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ મિલ્ક ડે એટલે કે વિશ્વ દૂધ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત વર્ષ 2001માં ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા કરવામાં આવી હતી. દૂધ માનવ જીવન માટે પૌષ્ટિક આહારનું મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને આરોગ્ય, કૃષિ, પશુપાલન તથા ગ્રામ્ય અર્થતંત્ર સાથે તેનું ગાઢ જોડાણ છે. વિશ્વ દૂધ દિવસનો મુખ્ય હેતુ દૂધના પૌષ્ટિક ગુણો વિશે જાગૃતિ ફેલાવવાનો, દૂધ ઉત્પાદકોના યોગદાનને માન્યતા આપવાનો અને ડેરી ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી, પોટેશિયમ અને અનેક પોષક તત્વો રહેલા હોય છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં દૂધ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વૃદ્ધો માટે હાડકાં મજબૂત રાખવામાં તથા યુવાનો માટે તાકાત અને ઉર્જા પૂરું પાડવામાં દૂધ અત્યંત ઉપયોગી છે. તેથી જ ભારતીય સંસ્કૃતિમાં દૂધને પવિત્ર અને આરોગ્યવર્ધક માનવામાં આવે છે. ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર દેશ તરીકે ઓળખાય છે. દેશમાં શ્વેત ક્રાંતિ દ્વારા દૂધ ઉત્પાદનમાં ઐતિહાસિક વધારો થયો હતો. વર્ગીસ કુરિયનને ભારતમાં શ્વેત ક્રાંતિના જનક તરીકે ઓળખવામાં આવે છે. તેમના પ્રયત્નોથી સહકારી દૂધ આંદોલનને નવી દિશા મળી અને લાખો ગ્રામ્ય પરિવારોને રોજગાર પ્રાપ્ત થયો. આજે ભારતનો ડેરી ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થાનો મજબૂત આધાર સ્તંભ બની ગયો છે. ગુજરાત રાજ્યનું દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિશેષ સ્થાન છે. અમૂલ જેવી સહકારી સંસ્થાએ ગુજરાતને વિશ્વભરમાં આગવી ઓળખ અપાવી છે. ખેડૂત આધારિત સહકારી મોડેલ દ્વારા ગ્રામ્ય મહિલાઓ અને પશુપાલકોને આર્થિક સશક્તિકરણ મળ્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં દૂધ ઉત્પાદન મુખ્ય વ્યવસાય તરીકે વિકસ્યું છે. દૂધ સંઘો દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ, પશુ આરોગ્ય સેવા અને આધુનિક ટેકનોલોજીની મદદ મળે છે. ગુજરાતમાં પશુપાલન અને ડેરી ઉદ્યોગ માત્ર આર્થિક પ્રવૃત્તિ નથી, પરંતુ ગ્રામ્ય જીવનશૈલીનો અગત્યનો ભાગ છે. ગામડામાં વહેલી સવારે દૂધ એકત્રિત કરવાની પ્રક્રિયા, દૂધ મંડળીઓ અને સહકારી વ્યવસ્થાઓ લોકોના જીવન સાથે ગાઢ રીતે જોડાયેલી છે. વિશ્વ દૂધ દિવસના અવસરે શાળાઓ, ડેરી સંસ્થાઓ અને સરકારી વિભાગો દ્વારા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો, રેલીઓ અને સેમિનારો યોજવામાં આવે છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો અહીંનું પશુપાલન વિશેષ મહત્વ ધરાવે છે. કચ્છના માલધારીઓ અને પશુપાલક સમુદાયો પરંપરાગત રીતે ગાય, ભેંસ, ઊંટ અને બકરાનું પાલન કરતા આવ્યા છે. કચ્છની ભૌગોલિક અને હવામાન પરિસ્થિતિઓ પડકારજનક હોવા છતાં અહીંના લોકો પશુપાલન દ્વારા જીવન નિર્વાહ કરે છે. કચ્છી ભેંસ અને બન્ની વિસ્તારમાં જોવા મળતી પશુ જાતિઓ દૂધ ઉત્પાદન માટે જાણીતી છે. કચ્છમાં દૂધ ઉત્પાદનથી ગ્રામ્ય પરિવારોને રોજગાર અને આવક મળે છે. ઘણા વિસ્તારોમાં મહિલાઓ દૂધ એકત્રિત કરવા, પશુ સંભાળ અને દૂધ વેચાણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્થાનિક ડેરી મંડળીઓ દ્વારા દૂધને બજાર સુધી પહોંચાડવામાં સહાય મળે છે. આજકાલ કચ્છમાં દૂધ આધારિત ઉત્પાદનો જેમ કે ઘી, છાશ, દહીં અને માવાનું ઉત્પાદન પણ વધી રહ્યું છે. વિશ્વ દૂધ દિવસ આપણને દૂધના મહત્વ સાથે પશુપાલકોના પરિશ્રમની પણ યાદ અપાવે છે. દૂધ ઉત્પાદન પાછળ લાખો ખેડૂતો અને પશુપાલકોની મહેનત રહેલી છે. બદલાતા સમયમાં સ્વચ્છ દૂધ ઉત્પાદન, પશુ આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ અને આધુનિક ડેરી વ્યવસ્થાનો વિકાસ ખૂબ જરૂરી બન્યો છે.